સુરત પાસપોર્ટ ઓફિસમાં બોમ્બની ધમકી મળી છે। પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ઉમરા ગામ વિસ્તારની પાસપોર્ટ ઓફિસમાં આ ધમકી મળ્યા હોવાનું સામે આવ્યું છે। ઓફિસમાં બોમ્બ મુકાયાનો મેલ મળ્યો અને મેલ મળતા જ અફરાતફરી મચી ગઈ। બોમ્બ સ્ક્વોડ સહિતનો પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે છે અને તપાસ હાથ ધરાઈ છે। તો પાસપોર્ટ ઓફિસમાં બોમ્બની ધમકીથી હાલ ખળભળાટ મચ્યો છે। નોંધે છે કે મેલના માધ્યમથી આ ધમકી મળી છે। મેલમાં ઓફિસમાં બોમ્બ હોવાની માહિતી આપવામાં આવી છે, જેના કારણે બોમ્બ સ્ક્વોડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। આગળ વાત કરીએ વડોદરાની બરોડા ડેરી ચૂંટણીમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। કુલ 55 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 24 ફોર્મ રદ થયા। मैदान में હવે 31 ઉમેદવારો વચ્ચે 18 માર્ચના રોજ ચૂંટણી યોજાશે। ભાજપ મેન્ડેટ જાહેર કરે તે પહેલા જ ડિરેક્ટરોની સોગઠાબાજી સામે આવી છે। અત્યાર સુધી 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ। આ ઉપરાંત હજુ વધુ 2 બેઠકો બિનહરીફ થવાની શક્યતા છે। બિનહરીફ થયેલી બેઠકો અંગેની સત્તાવાર જાહેરાત બાકી છે। हमारे पास कुल 55 फॉर्म्स आए थे, जिसमें 28 तारीख को चकासनी शुरू हुई थी और वो सुबह 11 बजे से स्टार्ट होके 3 बजे खत्म हुई थी शाम के। तो उसमें हमने 31 फॉर्म्स को मान्य रखा है और करीब 24 फॉर्म्स को अमान्य किया है। तो अभी 31 उम्मीदवार हैं हमारे। तो गीर सोमनाथના સિમર ગામે પતિએ પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરતા ચકચાર મચી છે। આરોપી પતિને પત્ની પર અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા હતી, જેના કારણે બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ અને બોલાચાલી ચાલતી હતી। રસોડામાં રસોઈ બનાવતી વખતે ઉગ્ર વાદ વિવાદ થતા આરોપીએ લોખંડના દસ્તા જેવા તીક્ષ્ણ હથિયારથી પ્રહાર કર્યો, જેના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ઘટના બાદ આરોપી ફરાર થયો। પોલીસે વિવિધ ટીમો બનાવી ગણતરીના સમયમાં જ તેને પકડી પાડ્યો। आरोपी पति ने पुलिस धरपकड़ करी लीधेली छे। घरमां पत्नीना चारित्र पर शंका कुशंका करी અને ઝઘડો તકરાર કરેલી અને જ્યારે રસોઈ બનાવતા હતા ત્યારે બોલાચાલી થઈ અને એ વખતે લોખંડનો દસ્તો મારી દીધેલો છે। અમદાવાદ સીએ ફાઇનલનું પરિણામ જાહેર થયું। દેશમાં 10.97% પરિણામ, તો અમદાવાદ ચેપ્ટરનું 13.86% પરિણામ। જાન્યુઆરી 2026માં ફાઇનલ પરીક્ષા યોજાઈ હતી, જેમાં અમદાવાદના હર્ષ સોનારાએ ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક મેળવ્યો છે, તો અમદાવાદના નિમિષ શાહે ઓલ ઇન્ડિયામાં 27મો રેન્ક મેળવ્યો છે। અમદાવાદના સેન્ટર ગ્રુપ 1માં 872 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 178 પાસ થયા, જ્યારે અમદાવાદ સેન્ટરના ગ્રુપ 2માં 406 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 18 વિદ્યાર્થીઓ પાસ થયા છે। सीए इंटर पत्या पछी डे 1 थी ज मैं सीए फाइनल की तैयारी चालू कर दी थी। जेके क्लासेस हूँ रोज अटेन्ड करतो तो 3 कलाकना लेक्चर्स था। सो 2 वर्ष सुधी कॉन्स्टंटली अटेन्ड कर्या अने छेल्ला 1 वर्ष में कॉन्स्टंट रिविजन्स जेटला थई शके ए हूँ ट्राय करतो तो। मेहनत माटे मैं क्लियर करेलू कि मारे एक्जाम लीव पर जो एनी पहला मारे बधा सब्जेक्टने एकवार लेक्चर जोई लेवा छे अने पाछळना जे 6 महीना स्टडी लीव मळे छे एमां मने પહેલાના 3 મહિના મારે ફર્સ્ટ રિવિઝન પર ફોકસ કરું છું, જેમાં હું કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી અને બધા સબ્જેક્ટ ઇન ડેપ્થ ભણીશ। પાછળના 3 મહિના જેટલા વધારે રિવિઝન થઈ શકે એટલા રિવિઝન કરવા હતા। પંચમહાલના મોરવા હડફ ખાતે પંચાયત બેઠકોની ફાળવણી મુદ્દે બક્ષી પંચ સમાજમાં ભારે રોષ ફેલાયો છે। અનામત બેઠકોની નવી ફાળવણીમાં વસ્તી ધોરણ મુજબ યોગ્ય પ્રતિનિધિત્વ ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે મોરવા હડફના સરપંચો અને પંચાયત સભ્યોએ ઉગ્ર રજૂઆત કરી અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। અગ્રણીઓએ જણાવ્યું કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સાથે અન્યાય થયો છે, જેના કારણે બારિયા સમાજમાં પણ નારાજગી વ્યાપી છે। યોગ્ય સુધારો નહીં થાય તો બક્ષી પંચ સમાજે ચૂંટણીમાં અસર બતાવવાની ચીમકી ઉચ્ચારી। એસટી સીટ કરવામાં આવી છે, ત્યાં એસટીના કોઈ કેન્ડિડેટ પણ આપણને મેળવવા હોય તો મેળવી શકે એવી પરિસ્થિતિ આજે મોરવા તાલુકામાં નથી। બીજા અમારા શેરા અને ગોધરા એ તાલુકામાં અમને થોડો ન્યાય મળ્યો છે, પણ મોરવામાં સતત અમારા વસ્તીના ધોરણે બક્ષીપંચને મોટો અન્યાય થયો છે। માનનીય કલેક્ટર સાહેબે અમને ઘટતું કરવાની વાત કરી છે। અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં એમના અમે માનીએ છીએ, ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ પ્રદેશના પ્રમુખ સુધી અમારા ચૂંટાયેલા આગેવાનોને પણ મળીશું। પંચમહાલ જિલ્લાની જે અમારી બક્ષીપંચની અનામત સીટ 27 આજે મળવી જોઈએ એ 10 સીટોની જગ્યાએ જે 8 સીટો મળી છે, એમાં 2 સીટોનો પણ ઘટાડો છે।
એના માટે પણ અમે કલેક્ટરને રજૂઆત કરી છે. સમાજમાં એક જ અવાજ છે કે એનો ન્યાય, યોગ્ય ન્યાય ટૂંક સમયમાં સરકારશ્રી આપે એ જ ખાતરી સાથે આવેદન આપ્યું છે અને મહોદયશ્રીએ અમારું આવેદનપત્ર પ્રસ્તુત કર્યું છે. તો બનાસકાંઠામાં મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે બનાસકાંઠાની યુવતી સહિત 58 લોકો દુબઈમાં ફસાયા. ટીવી સિરિયલમાં સાઇડ રોલ કલાકાર છાયાબેન પરમાર ઇવેન્ટ માટે દુબઈ ગયા હતા. અબુધાબી એરપોર્ટ પરથી 1 માર્ચની રિટર્ન ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી. કુલ 120 વ્યક્તિઓના ગ્રુપમાંથી 58 લોકો ફ્લાઇટ રદ થતાં ભારત પરત ન આવી શક્યા. મૂળ બનાસકાંઠાના જાત ગામનો પરિવાર દીકરીની સલામતીને લઈને ચિંતાતુર બન્યો છે. ટેલિફોનિક સંપર્ક બાદ તમામ લોકો હાલ સુરક્ષિત હોવાની પરિવારે માહિતી આપી. તો છેલ્લા 3 વર્ષથી મુંબઈમાં કલાકાર તરીકે કામ કરતી હતી છાયા, જે 22 ફેબ્રુઆરીએ દુબઈ ગઈ હતી. મારી છોકરી બોમ્બે રહેતી હતી, સિરિયલમાં કામ કરતી હતી સાઇડ રોલમાં, અને ઇવેન્ટ માટે દુબઈ ગઈ હતી અને 1 તારીખની ટિકિટ હતી પણ યુદ્ધ થઈ ગયું એટલે ટિકિટ કેન્સલ થઈ ગઈ. એટલે મોદી સાહેબના હિસાબે અત્યારે તેઓ રહેવા કરવાની સગવડ મળી ગઈ છે. પણ હવે સાહેબની વિનંતી છે કે વિમાન ચાલુ કરાવી ને મારા છોકરી આનંદ બધાને લઈ દે. બનાસકાંઠાના અને મારી છોકરી સિરિયલમાં ઇવેન્ટનું કામ કરે છે, છોટા મોટી મજૂરી. અમારે કોઈ કમાવા વાળું નથી એટલે અમારી છોકરી માટે અમારા બધા વાજે ગાજર છે, એટલા માટે અમે એને કામથી બહાર મોકલી છે. પણ અમને ખબર નથી અને એવી પરિસ્થિતિ આવી ગઈ છે. તો હવે હું સરકાર સાહેબની વિનંતી કરું છું કે મારી છોકરી જલ્દી અમને રૂપિયામાં જાય. રાજકોટના જેતપુરમાં સાડી ઉદ્યોગના પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ગરમાયો. કોંગ્રેસના નેતા કરસન બાપુ ભાદરકાએ આગામી 11 માર્ચથી સાડી ઉદ્યોગના બેફામ પ્રદૂષણ સામે મહાઆંદોલનની જાહેરાત કરી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને ભાદર નદીના આસપાસના વિસ્તારનું રિયાલિટી ચેક કર્યું, જેમાં ભયાવહ સ્થિતિ સામે આવી છે. સાડી ઉદ્યોગના પ્રદૂષણના કારણે રબારિકા અને કેરાડી ગામ પાસે નદીમાં ખુલ્લેઆમ ઝેરી કેમિકલયુક્ત લાલ પાણી અને સફેદ ફીણ છોડવામાં આવી રહ્યા છે. રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે ધુલાઈ ઘાટ પરથી સીધું જ પ્રદૂષિત પાણી નદીમાં ભળી રહ્યું છે અને તેની અસર ભાદર 2 થી પોરબંદરના સખાઈ ગામ સુધી જોવા મળી રહી છે, જેના કારણે ખેતીની જમીન બંજર બની રહી છે. સ્થાનિક માલધારીઓના જણાવ્યા મુજબ ઝેરી પાણી પીવાથી પશુઓના મોત થઈ રહ્યા છે અને ચામડીના રોગો ફેલાઈ રહ્યા છે. ખેડૂતોના કૂવા અને બોરવેલમાંથી પણ લાલ પાણી નીકળવા લાગ્યું છે, જેના કારણે વિસ્તારમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે પ્રદૂષણ છુપાવવા નદીમાં જળકુંભી ઉગાડવામાં આવી રહી છે. બીજી તરફ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો દાવો કરી રહ્યા છે કે તેમના 1560 કાયદેસર એકમોનું એક ટીપું પણ પાણી નદીમાં નથી જતું અને ગેરકાયદેસર એકમો સામે તંત્રે કડક કાર્યવાહી કરવી જોઈએ. લીધેથી અમે નદીમાં માલ, ઝીણો માલ કે મોટો માલ અમે આવતા બંધ થઈ ગયા છે. એને કારણે તરીકે પાણી પીએ તો અમારો માલ મરી જાય છે. અમારી માગતી એમ છે કે જો સરકાર આ બંધ કરાવે તો આ માલ ધોવા ખેડૂતને સમજાઈને સારું, નકર નુકસાન જ છે ભાઈ. વારંવાર જેતપુર રજૂઆત કરવા છતાં હજી આ કેમિકલયુક્ત પાણી બંધ નથી થયું. બસ મારી એટલી વિનંતી કે વહેલી તકે આ પાણી કેમિકલયુક્ત પાણી બંધ થઈ જાય. આજુબાજુની તમામ નદીઓની તો આજે ઠેક ઠેકાણે પાણી લાલ જોવા મળે છે. આજે ખેડૂત લોકોના કૂવાની અંદર અને દારની અંદર પણ પાણી લાલ જોવા મળે છે. તો ખેડૂત લોકો આજે જે એની ઉપજ કરી રહ્યા છે એ ઉપજની અંદર ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે. ઘણા બધા લોકોએ અરજી કરેલી છે. આજે વર્ષોથી હાલેલી આ સમસ્યાને ડામવાના પ્રયાસ ઘણા બધા લોકોએ કરી રહ્યા છે, કારણ કે 95% બીમારી પાણીથી આવતી બીમારી છે. અને આ જ પાણીને જો સારું કરવામાં આવે અને લાઈવ પાણી તરીકે જો આ વહેતું રાખવામાં આવે તો આ પાણીથી ઘણી બધી બીમારીઓ જઈ પણ શકે. ભાદર નદીની અંદર એક ટીપું અમારું પાણી જતું નથી, પણ જે લોકો અમારા સભ્યો ન હોય, અલીગલ કામ કરતા હોય એવા લોકોનું પાણી જતું હોય અને બદનામ જેતપુરના ઉદ્યોગને કરે છે. અને અહીંયા અમે 80,000 માણસોને રોજીરોટી આપીએ છીએ અને અમને ખોટા બદનામ કરે છે. અમે આ પોલ્યુશન નિવારણ માટે જે 50-60 વર્ષથી આ ઉદ્યોગ ચાલે છે, પણ એના નિવારણ માટે અમે લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચા કર્યા છે. અમે એક ટીપું પાણી ભાદરમાં ઠાલવતા નથી.